હેલો મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ લક્ષ્મીકાંત શર્મા। તમને ખબર જ છે મિત્રો, આપણે એવા કવિઓનું જ ડિસ્કશન કરીએ છીએ જે કવિઓ કરંટ અફેર્સમાં ક્યાંક ને ક્યાંક આવી જતા હોય છે। આજે એવા જ કવિનું ડિસ્કશન કરીશું મિત્રો, જેમનું નામ છે મનુભાઈ ત્રિવેદી, જેમનો જન્મદિવસ 26/7/1994 એટલે કે જન્મ જયંતિ ગઈ 26 જુલાઈએ। ઓકે, આ મહિનાની 26 એટલે કે આજે તો 3જી તારીખ થઈ છે, એટલે જે ગયો મહિનો હતો 7મો મહિનો, એમાં 26 તારીખે એમની જન્મ જયંતિ એટલે કે નિર્વાણ દિવસ ગયો છે। નિર્વાણ દિવસ મિત્રો, નિર્વાણ દિવસ એટલે એમનો મૃત્યુ દિવસ આવશે। નિર્વાણ દિવસ કયો આવશે? 9/4, પણ નિર્માણ 26/7 ગયો છે। માટે આ કવિમાંથી પૂછાવાની શક્યતાઓ રહેલી છે મિત્રો। હવે આ કવિનું સાહિત્ય ક્ષેત્રે એટલું મોટું યોગદાન નથી મિત્રો, પણ થોડું ઘણું યોગદાન છે, પણ કરંટમાં આવી ગયા છે એટલે પેપર સેટરના ધ્યાનમાં હોય જ અને પ્રશ્ન મૂકી દે તો આપણને આવડવું જોઈએ। તો જે માહિતી છે મિત્રો, આ માહિતી, આ કવિની માહિતી કોઈ પણ ટેક્સ્ટ બુકમાં આપેલી નથી। ઓકે, પછી મેં ગૂગલ પર સર્ચ કર્યું અને વિકિપીડિયામાંથી જે પણ માહિતી થોડી ઘણી છે એમની, એ મેં અહીંયા આગળ તમારા આગળ પ્રેઝન્ટ કરેલી છે। તો તમે પણ નોટ ડાઉન કરજો, તમારા જોડે કોઈ પણ ટેક્સ્ટ બુક હશે તો એમાં માહિતી નહીં હોય મિત્રો, તો આ નોટ ડાઉન કરી લેજો। ઓકે, તો જોઈએ મનુભાઈ ત્રિવેદી, જન્મ 26/7/1994, ઓકે, અને મૃત્યુ 9/4/1972 માં થયું હતું। ઓકે, મનુભાઈ ત્રિવેદીનો જન્મ ક્યાં થયો હતો? તો રાજકોટના માણાવદર ખાતે થયો હતો। તો ખાસ યાદ રાખવાનું છે, જન્મ રાજકોટમાં થયો હતો, ક્યાં? માણાવદર ખાતે। પિતાનું નામ તો તમારે ભૂલવાનું જ નથી કોઈ પણ કવિનું, બધા જ કવિના પિતાના નામ આપણને આવડવા જોઈએ, જન્મ ક્યાં થયો તો એ આવડવું જોઈએ, અને એમનું ઉપનામ શું હતું એ પણ આવડવું જોઈએ। તો પિતાનું નામ ત્રિભુવનદાસ હતું। ઓકે, મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી। ઉપનામ ખાસ પૂછાય છે, વારંવાર પૂછાય છે, યાદ રાખજો, સરોદ અને ગાફિલ મનુભાઈ ત્રિવેદીનું ઉપનામ છે, સરોદ અને ગાફિલ। એમની કવિત્વ શક્તિ મુખ્યત્વે ભજન અને ગઝલમાં વ્યક્ત થઈ છે મિત્રો। એમને મુખ્યત્વે બે પ્રકારના સાહિત્યો રચ્યા છે, એક તો ભજન રચ્યા છે અને ગઝલ રચ્યા છે। ઓકે, તો જોઈએ ભજનોમાં શું રચ્યું છે એમને, તો રામરસ, ઓકે, રામરસ, અને ગઝલમાં બંદગી। ઓકે, અને અહીંયા આગળ રામરસ અને સરિતા મિત્રો, સરિતા નામનો ભજન સંગ્રહ છે અને રામરસ નામનો ભજન સંગ્રહ છે, જે મનુભાઈ ત્રિવેદીએ રચેલો છે। આપણે લખી નાખીએ જેનાથી તમને રામરસ અને સરિતા, અને ગઝલ છે એમની બંદગી। ઓકે મિત્રો, તો આ કવિમાંથી આટલું જ છે કન્ટેન્ટ, જે મેં વિકિપીડિયામાંથી લીધેલું છે, જે તમે નોટ ડાઉન કરી લેજો મિત્રો। અહીંયા આગળ શું પૂછાશે તમને પૂછાય કે મનુભાઈ ત્રિવેદીનું આખું નામ શું છે, અથવા તો તેમના પિતાનું નામ શું છે, તો તમારો આન્સર હોવો જોઈએ ત્રિભુવનદાસ। મનુભાઈ ત્રિવેદીનો જન્મ ક્યાં થયો હતો? તો રાજકોટના માણાવદર ખાતે થયો હતો। તમને પૂછાય સરોદ અથવા તો ગાફિલ કોનું ઉપનામ છે, તો કે મનુભાઈ ત્રિવેદીનું ઉપનામ છે। ઓકે મિત્રો, તો આટલું પૂછાઈ શકે। ઓકે, એમની ભજન સંગ્રહો અને ગઝલ એ મે બી પૂછાય, પણ આટલું તો તમારે તૈયારી કરી નાખવાની છે ને છે। ઓકે મિત્રો, તો આ હતા મનુભાઈ ત્રિવેદીના ફેક્ટ બેઝ ઉપર કેટલીક ડિટેલ્સ। ઓકે મિત્રો, સબસ્ક્રાઇબ કરી લેજો। ઓકે, જે કરંટમાં હશે એ કવિઓનો ડેલી હું વિડીયો અપલોડ કરતો હોઉં છું। ઓકે, ટુ ધ પોઈન્ટ મિત્રો, જે એક્ઝામ લક્ષી છે, જે તમારે એક્ઝામમાં કામમાં આવવાનું છે, આખા ગામનું નથી કરવાનું, મને ખબર છે આપણા માટે ટાઈમ કેટલો ઇમ્પોર્ટન્સ હોય છે। ઓકે, અને તમારે દેખો મિત્રો, તમારે શું કરવું અને શું ના કરવું એ ખબર પડી જાય તો તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો, અને આપણી ચેનલમાં હું તમને એ જ સમજાવીશ કે શું કરવાનું છે અને શું નથી કરવાનું। હું અહીંયા આગળ જે પણ કન્ટેન્ટ મૂકું છું એ તમારે કરવાનું છે, અને બાકીનું જે વધારાનું છે એને જોવાનું કે ટચ પણ કરવાનું નથી મિત્રો। ઓકે, હવે મિત્રો આપણે એના પહેલા કવિ મૂક્યા હતા ઉમાશંકર જેઠાલાલ જોશી, એમાંથી આપણે A to Z દરેક માહિતી જોઈ છે, પણ આ કવિમાંથી કેટલીક પંક્તિઓ પૂછાય છે। શું પૂછાય છે? પંક્તિઓ, જે, અને એમની કેટલીક ફેમસ પંક્તિઓ છે જે આપણે જોવાની છે મિત્રો, જે આગલા વિડીયોમાં મૂકેલી નથી, એટલે આ પંક્તિઓ જોવાઈ જાય એટલે ઉમાશંકર જેઠાલાલ જોશી સંપૂર્ણતઃ કમ્પ્લીટ કવિ પૂરા થઈ જશે। ઓકે મિત્રો, તો પંક્તિઓ હું બોલીશ મિત્રો, અને તમારે નોટ ડાઉન કરવાનું છે। એક બે પંક્તિ હું લખીશ જે મને ગમે છે એ પંક્તિ,
આપણે લખીશું, બાકી તમારે નોટ ડાઉન કરવાની છે. તો મિત્રો હું પંક્તિ બોલું છું ઉમાશંકર જેઠાલાલ જોશીની, પંક્તિઓ હેડિંગ મારજો અને હું જેમ જેમ બોલું એ રીતના તમે નોટ ડાઉન કરતા રહેજો. બીજી ઘણી બધી પંક્તિઓ છે, પણ જે મેં પંક્તિઓ અહીં આગળ તમારા આગળ પ્રેઝન્ટ કરું છું એ પંક્તિઓ મોસ્ટ આઈએમપી પંક્તિઓ છે જે વારંવાર પરીક્ષામાં જોવા મળશે તમને. ઓકે, તો પહેલી પંક્તિ છે, વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. ક્લિયર છે? નોટ ડાઉન કરતા રહેજો. વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. આ પહેલી પંક્તિ છે. કોની છે? ઉમાશંકર જેઠાલાલ જોશીની. બીજી પંક્તિ છે, મળતા મળી ગઈ મોગેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોગેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આ પંક્તિ કોની છે? ઉમાશંકર જેઠાલાલ જોશીની છે. ત્રીજી પંક્તિ છે, ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હૈ, ધન્ય ગીરા ગુજરાતી. ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હૈ, ધન્ય ગીરા ગુજરાતી. આ પંક્તિ પણ ઉમાશંકર જેઠાલાલ જોશીની છે. મિત્રો દરેક પંક્તિ નોટ ડાઉન કરજો. એક વખત તમારા નજરમાં વાંચવામાં આવી જશે અને પરીક્ષામાં પૂછાશે તો ખબર પડી જશે કે હા આ પંક્તિ મેં વાંચી હતી ઉમાશંકર જેઠાલાલ જોશીમાં, એટલે આ પંક્તિ એમની છે. ઓકે, પણ એક વખત વાંચનમાં તો આવી જ જવું જોઈએ મિત્રો, ગોખવાનું નથી, થોડું સ્માર્ટ વર્ક કરવાનું છે. બીજી પંક્તિ છે, વિશાલે જગ વિસ્તારે નથી એક જ માનવી. ઓકે, વિશાલે જગ વિસ્તારે નથી એક જ માનવી. આ પંક્તિ કોની છે? ઉમાશંકર જેઠાલાલ જોશીની છે. નેક્સ્ટ પંક્તિ છે, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગર, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગર. આ પંક્તિ પણ એમની છે. આ દરેક પંક્તિ મિત્રો નોટ ડાઉન કરતા રહેજો. માનવી પ્રકૃતિ સૌને વસુદેવ કુટુંબકમ. માનવી પ્રકૃતિ સૌને વસુદેવ કુટુંબકમ. આ પંક્તિ પણ ઉમાશંકર જેઠાલાલ જોશીની છે. બીજી પંક્તિ છે નેક્સ્ટ, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કની ન લાદશે. ઓકે, ખંડેરની ભસ્મ કની ન લાદશે. ક્લિયર છે મિત્રો? આ પણ એમની પંક્તિ છે. નેક્સ્ટ પંક્તિ છે, ત્રણ વાના મુજને મળ્યા. મોસ્ટ આઈએમપી પંક્તિ છે મિત્રો આ. ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ. ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી જોઈતું, જા ચોથું નથી જોઈતું. આ પંક્તિ ફેમસ પંક્તિ છે, વારંવાર પૂછાય છે, યાદ રાખી લેજો. કોની છે? ઉમાશંકર જેઠાલાલ જોશીની છે. ફરીથી એક વખત રિવાઇઝ કરું. ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, જા નથી જોઈતું ચોથું, જા ચોથું નથી જોઈતું. આવી પંક્તિ છે મિત્રો, શબ્દો આગળ પાછળ થયા જોઈ લેજો. જા ચોથું નથી જોઈતું. નેક્સ્ટ, મને મળી નિષ્ફળતા અનેક, મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. આપણી જિંદગી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પંક્તિ છે, ધ્યાનથી સાંભળો. મને મળી ગઈ નિષ્ફળતા અનેક, મને મળી ગઈ નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં, તેથી થયો કંઈક સફળ હું જિંદગીમાં. મિત્રો ઘણા મિત્રો પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને નિષ્ફળતા મળે એટલે નાસીપાસ થતા હોય છે, પણ નાસીપાસ નથી થવાનું. તમારી નિષ્ફળતામાં જ સફળતા રહેલી છે અને એમાંથી કંઈક શીખીને તમારે આગળ જવાનું છે. 100% સફળતા મળશે, પણ નાસીપાસ અને નિરાશ થવાનું નથી. એટલા માટે કવિ શું કહે છે? મને મળી નિષ્ફળતા ને, એમને નિષ્ફળતા મળી એટલા માટે તેઓ જિંદગીમાં સફળ થયા છે. ઓકે, તો આ પંક્તિ પણ પૂછાઈ શકે એવી છે, યાદ રાખી લેજો. એના પછીની પંક્તિ, મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું. સારી પંક્તિ છે, પૂછાઈ શકે એવી પંક્તિ છે, જોઈ લો. મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાઓની મોટાઈ જોઈ જીવું છું. આ પંક્તિ ઉમાશંકર જેઠાલાલ જોશીની છે. નેક્સ્ટ પંક્તિ, સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક જ, સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક, માનવી જ કા ગુલામ. ઓકે, પંક્તિ ફરીથી મિત્રો નોટ ડાઉન કરજો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક, માનવી જ કા ગુલામ.
ओके, एक मानवीस का गुलाम। फरीथी बोलूं छुं, स्वतंत्र प्रकृति तमाम, एक मानवीस का गुलाम। અને લાસ્ટ પંક્તિ છે મિત્રો એમની, કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મ કરીહીન માનવ। આ પણ પંક્તિ ઇમ્પોર્ટન્ટ છે, કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મ કરીહીન માનવ। ઓકે, તો મિત્રો મેં જે આ પંક્તિઓ 10 થી 11 પંક્તિઓ બોલ્યો છું, જે ઉમાશંકર જેઠાલાલ જોશીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પંક્તિઓ છે, જે તમારે જોઈ લેવાની છે મિત્રો। ઓકે, આ પંક્તિઓ પણ દરેક પંક્તિઓ ક્યાંક ને ક્યાંક પૂછાયેલી છે। તો અહીં આગળ તમારા ઉમાશંકર જેઠાલાલ જોશી કવિ સંપૂર્ણતઃ પૂરા થાય છે, અને બીજા કવિ જે કરંટમાં આવી ગયા હતા મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી પણ સંપૂર્ણતઃ પૂરા થાય છે। હવે મિત્રો હું નેક્સ્ટ વિડીયોમાં શું જોવાનું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કવિ, જે કવિ એક્ઝામમાં 100% પૂછાવાની શક્યતાઓ રહેલી છે, કેકા શાસ્ત્રી। ઓકે, આ કવિનું યોગદાન સાહિત્ય ક્ષેત્રે બહુ મોટું છે મિત્રો। એટલા માટે તો જેવો તેમનું મૃત્યુ થયું હતું ત્યારે તેમની સ્મશાન યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના નાયબ વડાપ્રધાન પણ જોડાયા હતા। એવા મોટા ગજાના સાહિત્યકાર છે મિત્રો કેકા શાસ્ત્રી। ટુ ધ પોઈન્ટ બતાવીશ, એ માટે તમારે શું કરવાનું રહેશે, કંઈ જ નહીં મિત્રો, માત્ર ને માત્ર સબસ્ક્રાઇબ કરવાનું રહેશે, જેનાથી નોટિફિકેશન આવી જશે અને તમે એક્ઝામ પહેલા શાંતિથી એ વિડીયોનું કન્ટેન્ટ્સ તમારા જોડે આવી જશે મિત્રો। તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમને નોટિફિકેશન મળી જશે। ઓકે મિત્રો, હવે ઘણા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું અને આપણા બધા વિડીયો જોવાની ખબર પડતી નથી મિત્રો। આ બાજુ ધ્યાન, શું કરવાનું છે તમારે, સબસ્ક્રાઇબ કરવા। ઓકે મિત્રો, સબસ્ક્રાઇબ તમારું આવું રેડ લાલ અક્ષરથી લખેલું હશે, જેવું તમે એને ક્લિક કરશો એટલે એનો કલર બદલાઈને આવો કંઈક થઈ જશે, બ્લેક ટાઈપનો। ઓકે, તો આ સબસ્ક્રાઇબ થઈ ગયું। પછી બાજુમાં તમારે બેલ આઇકોન જેવી નિશાની હશે, એના પર ક્લિક કરશો એટલે આ બાજુ બે સાઈન, જ્યારે બેલનો રણકાર થતો હોય એવી બે બાજુમાં સાઈન ડબલ ક્લિક આવી જશે। તો આ અહીં આગળ સબસ્ક્રાઇબ કરવાનું છે, ડબલ ક્લિક આવી જશે, એટલે આ ડબલ ક્લિક આવશે એટલે તમને શું થશે, નોટિફિકેશન મળી જશે। તમારા ફોનમાં નોટિફિકેશન આવી જશે કોઈ પણ વિડીયો અપલોડ કરીશ તો। હવે ઘણા મિત્રોને એ ખબર નથી પડતી કે પ્લેલિસ્ટમાં કેવી રીતે જવું। તો મિત્રો આપણી ચેનલ છે લક્ષ્મીકાંત સર। લક્ષ્મીકાંત સર નીચે બુકનો સિમ્બોલ છે, અહીંયા આગળ શું છે, સિમ્બોલ છે। આ સિમ્બોલને જેવો તમે ટચ કરશો એટલે આપણું લક્ષ્મીકાંત સર ચેનલનું આખું પેજ ખુલશે। આખું પેજ ખુલશે, એમાં તમને પહેલા હોમ હશે, પછી વિડિયોઝ હશે, ઓકે, અને પછી પ્લેલિસ્ટ હશે। તો આ પ્લેલિસ્ટ ઉપર તમે ટચ કરશો, પ્લેલિસ્ટ ઉપર તો આખું આપણું ફોલ્ડર વાઇઝ દરેક સબ્જેક્ટનું શું કહેવાય, ચેનલ ખુલશે, દરેક સબ્જેક્ટ વાઇઝ ફોલ્ડર ખુલશે। ઓકે, તમારે ગુજરાતી સાહિત્ય જોવું છે તો ગુજરાતી સાહિત્યનું ફોલ્ડર પર ટચ કરશો તો અત્યાર સુધી જેટલા પણ વિડીયો હું સાહિત્યના મૂક્યા છે બધા વિડીયો એ ટુ પોઈન્ટ નંબર વાઇઝ આવી જશે, 1 2 થી અત્યારે આ લગભગ 38મો વિડીયો છે મારો, તો 1 થી લઈને 38 વિડીયો એકદમ લાઇનસર ખુલી જશે, એટલે તમારે શોધવા નહીં પડે। ઓકે, તો પ્લેલિસ્ટમાં જવાથી આ ફાયદો થશે। સપોઝ કે તમારે વ્યાકરણ જોવું છે, ગુજરાતી વ્યાકરણ, એ તો ગુજરાતી વ્યાકરણ પર વ્યાકરણના ફોલ્ડર પર ટચ કરશો તો એ ખુલશે। મેથ્સમાં કંઈ એક્ઝામ્પલ સોલ્વ કરવા છે તો મેથ્સનું ફોલ્ડર ખોલજો, રીઝનિંગનું કરવું છે તો રીઝનિંગનું ફોલ્ડર, અને બંધારણનું કરવું છે તો બંધારણના ફોલ્ડર પર ટચ કરશો તો આખું પ્લેલિસ્ટ ખુલી જશે મિત્રો। તો આ રીતના તમારે કરવાનું છે મિત્રો। ઘણા મિત્રોને નથી ખબર એટલે બતાવી દીધું। આશા રાખું છું મિત્રો તમને વિડીયો ગમતા હશે, એક્ઝામમાં હેલ્પફુલ થતા હશે। અને હા મિત્રો, આપણા સબસ્ક્રાઇબર મિત્રો વધતા જાય છે, તો અહીં આગળ આપણો પરિવાર ધીમે ધીમે વધે છે। ઓકે, તો આ પરિવાર વધતો જાય એમ મારી કામગીરી પણ થોડી ટફ થતી જાય, મીન્સ એમના માટે મારે કંઈક કરવું પડે અને ડેલી વિડીયો થોડો ઇફેક્ટિવ બનાવવો પડે। ઓકે, તો હું તમારા માટે એવું કરીશ મિત્રો, જેનાથી તમને એક્ઝામમાં સારી એવી સફળતા મળશે, આપણા વિડીયોમાંથી જ આવશે, જેનાથી તમને સારો એવો ફાયદો થશે। પણ આ વિડીયો તમે સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો તમારા ગ્રુપ સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં, રિલેટિવ્સમાં દરેક જગ્યાએ તમે વિડીયો શેર
કરો અને એ મિત્રોને પણ જણાવો કે આ ચેનલમાં ગુજરાતી સાહિત્યનું કરવાથી આપણને ટુ ધ પોઈન્ટ દરેક વસ્તુ મળી જાય છે, જેનાથી અલગ અલગ ટેક્સ્ટ બુક ખરીદવાની જરૂર પડશે નહીં મિત્રો. ક્લિયર છે? ઓકે, આશા રાખું છું વિડીયો ગમશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.